તો આપણે અર્થનું ઇન્ટિરિયર આંતરિક સંરચના જોઈએ હતી, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. મેન્ટલની અંદર અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ, અને કોરની અંદર આઉટર કોર અને ઇનર કોર, આવી વસ્તુ જોઈએ હતી, આવી અલગ અલગ વસ્તુ જોઈએ હતી. તો હવે આમાં કેવું છે કે આની જે ઇન્ટિરિયર આંતરિક સંરચના જે છે ને એની અંદર અમુક પ્રકારની ડિસકન્ટિન્યુટી જોવા મળે છે. ડિસકન્ટિન્યુટી કે વિક્ષેપતા જોવા મળે છે, અમુક પ્રકારની વિક્ષેપતા. કારણ કે કેવું હોય કે એક લેયર છે અને બીજું લેયર છે, તો બંનેની વચ્ચે જે છે એ અમુક પ્રકારની ડિસકન્ટિન્યુટી, અસમાનતા, વિક્ષોભતા જોવા મળે. તો એ જે વિક્ષોભતા જે છે ને એને અમુક નામ આપેલું છે. એ નામ આપણે યાદ રાખવાનું છે, ફેક્ચ્યુઅલ બાબત છે, ગોખવાનું જ છે, ગમે ત્યારે ગમે એ નામ પૂછાઈ જાય, બરાબર. તો બધાની વચ્ચે શું શું છે એ તમારે યાદ રાખવાનું. એની માટે એક સૂત્ર છે, લખી નાખો તમે. CMR ગુડ લીડર, CMR ગુડ લીડર, CMR ગુડ લીડર. લાઇનમાં જ છે, આ મેં તમને કીધી. ક્રસ્ટ, મેન્ટલ, કોર પહેલેથી લઈને તો લાઇનમાં છે. તો C એટલે કે કોન્રેડ ડિસકન્ટિન્યુટી, M એટલે મોહો ડિસકન્ટિન્યુટી, R એટલે કે CM પછી R એટલે કે રેપિટી ડિસકન્ટિન્યુટી, ગુડ એટલે કે G ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી, અને L એટલે કે લેહમેન ડિસકન્ટિન્યુટી, બરાબર. કોન્રેડ, મોહો, રેપિટી, ગુટેનબર્ગ અને લેહમેન. કોન્રેડ, મોહો, રેપિટી, ગુટેનબર્ગ અને લેહમેન. CMR ગુડ લીડર, એના આધારે તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે સમજીએ કે કોન્રેડ ક્યાં છે. તો કે કોન્રેડ તો પહેલાં જ છે, સૌથી પહેલી તે કોન્રેડ છે, બરાબર. ક્રસ્ટની આજુબાજુ, ક્રસ્ટની ઉપર, બરાબર. અને C ઉપરથી યાદ રાખી લો ક્રસ્ટ. તો ક્રસ્ટવાળી કઈ સૌથી પહેલું જ ક્રસ્ટ છે ને, તો ક્રસ્ટની હારે C કોન્રેડ, ક્રસ્ટની હારે કોન્રેડ. હવે ક્રસ્ટ અને અપર મેન્ટલ, ક્રસ્ટ અને અપર મેન્ટલ એની વચ્ચે કઈ છે તો કે મોહો, બરાબર. એને M ઉપરથી યાદ રાખી લો. મેન્ટલની ઉપર તો કે મોહો, મેન્ટલની ઉપર મોહો, M, બરાબર. પછી વાત કરીએ કે રેપિટી. તો રેપિટી જે છે ને એ અપર મેન્ટલ અને આઉટર કોર જે છે, આઉટર કોર એની વચ્ચે. અને ગુટેનબર્ગ જે છે, ગુટેનબર્ગ એ મેન્ટલ અને આ કોરની વચ્ચે છે. અને લેહમેન જે છે એ કોરની એની આજુબાજુ છે. ઓકે, ખ્યાલ આવ્યો. ઇન શોર્ટ તમારે જે છે એ CMR ગુડ લીડર એના આધારે યાદ રાખી લેવાનું કે કોન્રેડ, મોહો, રેપિટી, ગુટેનબર્ગ અને લેહમેન કઈ કોની વચ્ચે છે એ લખી નાખવાનું. એવું લાગે તો તમારે જે છે ને એ એક કોષ્ટક બનાવી નાખવાનું. કેવું કોષ્ટક બનાવવાનું? એક્ઝામની અંદર જ તે કોષ્ટક જે છે એ બનાવી નાખવાનું. કેવું કે સૌથી પહેલાં તો ક્રસ્ટ, પછી અપર મેન્ટલ, પછી લોઅર મેન્ટલ, પછી ઇનર કોર અને પછી આઉટર કોર. પછી હવે બધાની સામે જે છે એ લખી નાખવાનું કે કોન્રેડ, CMR ગુડ લીડર એટલે C એટલે કોન્રેડ, M એટલે મોહો, R એટલે કે રેપિટી, G એટલે કે ગુટેનબર્ગ અને L એટલે કે લેહમેન. ઓકે, એવી રીતે તમારે બધાની સામે જે છે એ લખી નાખવાની એટલે તમને બધી ડિસકન્ટિન્યુટી જે છે મળી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?